સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાના મોટા વાવેતરનો પર્દાફાશ થયો છે, જ્યાં પોલીસ દ્વારા બે ઇસમો વિરુદ્ધ નાર્કોટિક્સ અને એક્ટ હેઠળ ગુનો નોંધી દાખલ કરવામાં આવ્યો છે। કસવાડી ગામના ખેતરોમાં કપાસ અને એરંડા પાકની આડમાં ગાંજાના વાવેતરનું ઝડપાયું છે, જેમાં 3036.8 કિલોગ્રામના 550 છોડ અને 471.8 કિલોગ્રામના 120 ગાંજાના છોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસના આ ઓપરેશનમાં કુલ 1.75 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી બાદ નશાના ગેરકાયદેસર વેપારી મંડળીઓમાં ખળભળાટ મચી ગયો છે। સુરેન્દ્રનગરમાં ગાંજાના મોટા વાવેતરનો પર્દાફાશ થયો છે। શું કહેશો સાહેબ, આજે જે ગાંજો પકડ્યો છે ને કેટલો મુદ્દામાલ છે ને કેટલા આરોપી છે, શું ખાસ કરીને એમની મોડસ ઓપરેન્ડી છે? સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે। બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે, આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે બાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે, આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000 ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની